આપણા ઘરે મહેમાન આવે તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો ટાઈમ હોય તો જમાડું. માની લો જમવાનો જ સમય છે, તમે શું કરો? અરે કે મહેમાનને જમાડું, જમ્યા વગર જવા ન દઉં. માની લો કે આપણા ઘરમાં લોટ ન હોય તો તમે શું કરો? દીકરી કે ગાય ગાઉં દળાવી આવું કાં દળી નાખું. માની લો કે આપણા ઘરમાં બાજરો જ ન હોય તમે શું કરો? અરે તમને મહેમાનને ખબર ન પડે પાડોશીમાંથી ઉસીનો લઈ આવું. આપણે પાડોશી સાથે સારા સંબંધ હોય તો તમે શું કરો? દીકરી કે હું બજારમાં લઈ વેચાતો બાજરો લઈ આવું અને તમને ખબર ન પડવા દઉં, એવી રીતે મહેમાનના ભાણા હાથવી લઉં. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? દીકરી કે ઉધાર લઈ આવું. આપને આપણા ગામમાં કોઈ ઉધાર ન દે તો તમે શું કરો? દીકરી કે મારા ઘરેણા વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારી પાસે એક પણ ઘરેણું ન હોય તો તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, મારી થાળીઓ વેચી નાખું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તો તમે શું કરો? હા, દીકરીનો મગજ કે ઉઠાય લુકેશ બહાર નીકળ.